નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. યાદેવી સર્વભૂતેષુ માં વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજે આપણે P3 ની અંદર યુનિટ 4 શરૂ કરવું છે. તાલીમાર્થીઓ, P3 માં એકમ 4 નું સૌપ્રથમ આપણે નામ જોઈએ તો અધ્યયન અને અધ્યાપનમાં નવીનીકરણ. તાલીમાર્થીઓ, અધ્યયન અને અધ્યાપનમાં નવીનીકરણ આપણને સૌને ખ્યાલ છે કે અત્યારે જે 21મી સદી ચાલી રહી છે તેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, અન્ય બધા જ ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે. તો એમાં આપણું શિક્ષણ, આપણું એજ્યુકેશન કેવી રીતે પાછળ રહી જાય, એટલા માટે ખાસ કરી અને આપણો ચોથું યુનિટ જે છે એ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મૂકવામાં આવેલું છે. તાલીમાર્થીઓ, જેવું નામ છે એ પ્રમાણે જ તેનું કામ છે. અધ્યયન અને અધ્યાપનમાં નવીનીકરણ. અધ્યયન અને અધ્યાપન, શીખવું, શીખવવું, ભણવું, ભણાવવું, એની અંદર એજ્યુકેશન, તાલીમની અંદર નૂતન પ્રવાહો એટલે કે નવીનીકરણની જે વસ્તુ છે, નવીનતા, એને આપણે સ્વીકારી છે. તેને કહેવામાં આવે છે શિક્ષણમાં નવીનીકરણ, અધ્યાપનમાં નવીનીકરણ. એમાં તાલીમાર્થીઓ આપણે શરૂઆત કરીએ 4.1 પોઈન્ટ આપણે શરૂ કરીએ છીએ. એકમ પહેલું, એમાં 4.1 જેનું નામ છે અધ્યાપન સૂત્રો. હવે તાલીમાર્થીઓ, જેવું નામ છે એ પ્રમાણે એનું કામ છે કે આપણે અધ્યાપન એટલે આપણને સૌને ખ્યાલ છે કે જે ભણાવવાની પ્રક્રિયા છે, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા, એને આપણે અધ્યાપન કહીએ છીએ. હવે એમાં સૂત્રો ઇટ મીન્સ કે આપણે મેથ્સ અને સાયન્સની અંદર જે કોઈ ફોર્મ્યુલા હોય છે એને પણ સૂત્રો કહેવાય, જેને કારણે સમ એટલે કે જે દાખલો છે એનો આન્સર આપણને મળી જતો હોય છે. પરંતુ તાલીમાર્થીઓ, આ શિક્ષકોના, તમારા જેવા તાલીમાર્થીઓ માટેના સૂત્રો છે, જેને કહેવામાં આવે છે અધ્યાપન સૂત્રો, જેને કારણે આપણને તાત્કાલિક આન્સર મળી જશે. કયો આન્સર? તો કે ભણાવવાની પદ્ધતિ વિદ્યાર્થીઓને સરળ લાગે, અને જેવી સરળ લાગે છે એ જ પ્રમાણે આપણને રિઝલ્ટ મળે છે. એના માટે આપણે સૌ એઝ અ ટીચર અધ્યાપન સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ, અને જેને અધ્યાપન સૂત્રો એવું નામ આપવામાં આવ્યું છે. તાલીમાર્થીઓ, એવા ફોર્મ્યુલા કે જેને કારણે વર્ગ અધ્યાપનની પદ્ધતિ તમારા વર્ગની અંદર, તમારા એક તાસની અંદર તમારું અધ્યયન અધ્યાપન જે છે એ સરળ રહે, રસપ્રદ રહે, અનુકૂળ રહે, અને પ્લસમાં રિઝલ્ટ તો 100% એ રીતનું રહે, એના માટે સૂત્રોની ખૂબ આવશ્યકતા છે. તેને કહેવામાં આવે છે અધ્યાપન સૂત્રો. હવે તાલીમાર્થીઓ, સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે આ વળી અધ્યાપન સૂત્રો કોણે આપ્યા હશે, કઈ રીતે? તો આપણે સૌ પ્રથમ તેનો ઇતિહાસ જોઈએ. તો અધ્યાપન સૂત્રો ખાસ કરી અને હર્બર્ટ સ્પેન્સર દ્વારા, જે પશ્ચિમના મનોવૈજ્ઞાનિક છે, તેમણે શિક્ષણ શાસ્ત્રી છે, એમણે ખાસ કરી અને અધ્યાપન સૂત્રોનો આવિષ્કાર કર્યો છે. તેમની બુક, તે જાણીતા એવા કેળવણીકાર છે, એટલે એમની બુક એજ્યુકેશન નામના પુસ્તકની અંદર તેમણે આ અધ્યાપન સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે. અને આમ પણ તાલીમાર્થીઓ, આપણને સૌને ખ્યાલ છે કે તમે જ્યારે પાઠ લેવા જાઓ છો, આપણે જ્યારે શિક્ષણ કાર્ય કરીએ છીએ ત્યારે હર્બર્ટની પંચપદી પ્રમાણે આપણું વર્ગ અધ્યાપન કાર્ય થાય છે. તો તે પ્રમાણે જ હર્બર્ટ નામના મનોવૈજ્ઞાનિકે, જે જાણીતા એવા કેળવણીકાર છે, તેમના એજ્યુકેશન બુકની અંદર આ સૂત્રોની વાત કરી છે. અને એ જ વાત તમારે સિલેબસની અંદર છે કે ભાઈ અધ્યાપન સૂત્રો અતિ મહત્વના છે. આપણને સૌને ખ્યાલ છે, તમે સૌએ મારા મોઢે આ શબ્દ પણ સાંભળેલો હશે કે શિક્ષક જ વર્ગને સ્વર્ગ બનાવી શકે છે. તો તાલીમાર્થીઓ, વર્ગને સ્વર્ગ બનાવવાની વાત કરી, તો સ્વર્ગ એટલે તો ખૂબ ગમતી વસ્તુ, ગમતી જગ્યા.
તો આપણા વિદ્યાર્થીઓને આપણો વર્ગ, આપણો તાસ ખૂબ ગમે એવું આપણે અધ્યાપન કાર્ય કરાવવાનું છે. હવે એ સરળ બનાવવા માટે આપણે અલગ અલગ જે સૂત્રોની મદદ લઈએ છીએ તેને કહેવામાં આવે છે અધ્યાપન સૂત્રો. બરાબર છે. હવે આ અધ્યાપન સૂત્રો ખાસ કરી અને એવા વિચારક, પ્રયોગ અને સંશોધન છે જેને કારણે રિઝલ્ટ તુરંત જ મળે છે. આપણે એમ કહીએ ને કે રિઝલ્ટ બહુ જરૂરી છે હો ભાઈ. એવું રિઝલ્ટ કે ખાસ કરી અને શૈક્ષણિક પ્રવૃત્તિ, બિન શૈક્ષણિક પ્રવૃત્તિ બધામાં વિદ્યાર્થીઓ અવ્વલ જોવા મળે એને કહેવાય રિઝલ્ટ. તો એ ખાસ કરી અને આપણને અધ્યાપન સૂત્રો દ્વારા ખ્યાલ આવે કે આપણે આપણું વર્ગ અધ્યાપન કાર્ય કઈ રીતે સરળ બનાવી શકીએ છીએ. એના માટે આપણે આ સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો ખાસ કરી અને આપણે જોઈએ તો વર્ગ અધ્યાપન કાર્યની અંદર અધ્યાપન સૂત્રોનું મહત્વ આપણને સૌને ખ્યાલ છે કે હમણાં સુધી સાહેબે જે વાત કરી એટલે કે મેં જે તમને કહ્યું એમાં સૂત્રોની વાત કરી કે મુખ્ય રીતે સૂત્ર બહુ જરૂરી છે. શિક્ષક તરીકે આપણને હેલ્પફુલ થાય છે આ સૂત્રો. તો હવે એનું આપણે મહત્વ જોઈએ. મહત્વ પણ અનેક ગણું છે કારણ કે અધ્યાપન સૂત્રોને કારણે આપણું વર્ગ અધ્યાપન કાર્ય જે છે એ સારામાં સારું ખીલી ઉઠે છે. એને કહેવામાં આવે છે મહત્વ. મહત્વની અંદર આપણે જોઈએ તો અભ્યાસક્રમના અલગ અલગ મુદ્દાઓ, વિષય, વિષયાંગ જેને રોચક બનાવી વિદ્યાર્થીઓ સામે પ્રસ્તુત કરવામાં સૂત્રો મદદરૂપ થાય છે. જે અલગ અલગ મુદ્દાઓ છે, અલગ અલગ વિષય, વિષયાંગ, આપણો જે કોઈ ટોપિક છે એને રોચક રીતે, નવીન રીતે વિદ્યાર્થીઓ સમક્ષ પેશ કરવા માટે એટલે કે રજૂ કરવા માટે આપણે અધ્યાપન સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ પણ મુદ્દો હોય એ બોરિંગ મુદ્દો વિદ્યાર્થીઓને લાગતો હોય, જો તાલીમાર્થીઓ શબ્દ પ્રયોગ સમજજો, વિદ્યાર્થીઓને લાગતો હોય કોઈ મુદ્દો બોરિંગ હોતો નથી તો એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આપણે આ સૂત્રોનો ઉપયોગ કરી શકીએ. એ તેનું મહત્વ છે. પછી ખાસ કરી અને સૂત્ર જે છે એ માર્ગનું સૂચન કરે છે. આપણને એઝ અ ટીચર તરીકે કઈ ટોપિક કઈ રીતે ભણાવવો એનો માર્ગ આપણને સૂચિત કરવાનું કામ અધ્યાપન સૂત્રો કરે છે. જેમ કે કોઈ પણ એવો ટોપિક હોય તો એને સરળતાથી કઈ રીતે વર્ગ સમક્ષ રજૂ કરવો તે સૂત્રોની મદદથી આપણે કરીએ તો આસાનીથી વિદ્યાર્થીઓને આવડી જતો હોય છે. ત્યારબાદ કહે છે અભ્યાસક્રમના જે કોઈ મુદ્દા છે તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓના પૂર્વ અનુભવોને ઉત્તરના અનુભવો સાથે જોડી અને જ્ઞાન પીરસવું એના માટે સૂત્રો જરૂરી છે. તાલીમાર્થીઓ મુદ્દામાં શું કહે છે? પૂર્વના અનુભવો અને પછીના ઉત્તરના અનુભવો. આપણે એમ કહીએ ને કે જ્ઞાન સાથે પહેલાના જ્ઞાનનું સહસંબંધ જોડવો અને ખાસ કરી અને એનો બેઝ તપાસી, બેઝ કેવોક છે જોવો પડે. બેઝ ઉપરથી જ આપણે એને નવું જ્ઞાન આપી શકીએ તો એ ચકાસવાનું કામ સૂત્રો કરી શકે છે. અને એઝ અ ટીચર તરીકે આપણને સૌને ખ્યાલ આવે કે હવે આ વર્ગની અંદર આ વિદ્યાર્થીઓમાં મારે ક્યાંથી શરૂઆત કરવી. કારણ કે તાલીમાર્થીઓ આપણને સૌને ખ્યાલ છે કે મોટું એવું બિલ્ડિંગ બનાવવું હોય તો પાયો મજબૂત જોઈ ને. તો એ જ રીતે આપણે આપણા વિદ્યાર્થીઓની બુદ્ધિની અંદર, એના જ્ઞાનની અંદર વિશાળ ચણતર કરવાનું છે. એવું સ્થાપત્ય ઘડવાનું છે કે જેમાં ખાસ કરી અને તે પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે. એટલા માટે નવું જ્ઞાન આપવામાં એને જૂનું જ્ઞાન એનો બેઝ તપાસવો પડે. તો એ પાયાને તપાસવા માટે આપણને અધ્યાપન સૂત્રો બહુ મદદરૂપ થાય છે. નૂતન પ્રયુક્તિઓનો ઉપયોગ કરી અલગ અલગ વિચારસરણીનો અમલ કરવા માટે આ સૂત્રો ઉપયોગી છે. નૂતન પ્રયુક્તિનો ઉપયોગ કરી અત્યારે આઈટી સેક્ટરનો બહુ જમાનો છે, આપણને સૌને ખ્યાલ છે. તો આઈટી સેક્ટરને પણ આપણે આપણા એજ્યુકેશનની અંદર કામે લગાડીએ અને નૂતન પદ્ધતિઓનો ઉપયોગ કરીએ અને આપણે આપણું અધ્યાપન કાર્ય કરીએ તો તેના માટે પણ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, કેવી રીતે કરવો, કેટલે અંશે કરવો, એટલા માટે આ સૂત્રો બહુ જરૂરી છે. ત્યારબાદ કહે છે અલગ અલગ સાધનો અને તેની પસંદગી માટે સૂત્રો મહત્વના બની રહે છે.
જેમ કે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી અને આપણે શિક્ષણ કાર્ય કરીએ. તાલીમાર્થીઓ, આની અંદર TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ, આપણા શૈક્ષણિક સાધન સામગ્રી કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેને કારણે આપણું અધ્યાપન કાર્ય સરળ બની રહે. પરંતુ કયા તાસમાં કયા શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરવો એ સૂત્રોની મદદથી આપણને ખ્યાલ આવે. એટલા માટે સૂત્રો જે છે, અધ્યાપન સૂત્રો, એ શિક્ષકના એક ફ્રેન્ડ્સ બની જાય છે, એક મિત્રવત આપણે તેની સાથે રજૂઆત કરી શકીએ છીએ અને આપણું વર્ગ અધ્યાપન કાર્ય સચોટ બનાવી શકીએ છીએ. ત્યારબાદ સૂત્રના મહત્વમાં જોઈએ તો કાર્યનું મૂલ્યાંકન કરવા, સૂત્રોનો માર્ગદર્શક બનાવવા માટે સૂત્રો ખૂબ જરૂરી છે. કાર્યનું મૂલ્યાંકન કરવા, એક તાસને અંતે વિદ્યાર્થીઓને કેટલું આવડ્યું કેટલું ન આવડ્યું એ ચકાસવા માટે, શિક્ષકનું શિક્ષણ કાર્ય ચકાસવા માટે પણ સૂત્રો બહુ જરૂરી છે. અલગ અલગ અધ્યાપન સૂત્રો આપણે હમણાં જોશું, તો તેના દ્વારા આપણે મૂલ્યાંકન કાર્ય પણ આસાનીથી કરી શકીએ છીએ. અધ્યાપન કાર્યનું મહત્વનું અંગ મૂલ્યાંકન છે. મૂલ્યાંકન માટે માર્ગદર્શન અને દીવાદાંડી બની રહે છે સૂત્રો. આપણે હમણાં જ વાત કરી કે મૂલ્યાંકન જરૂરી છે, તો મૂલ્યાંકનમાં દીવાદાંડી એનું એક ઉપમા આપી છે. તો દીવાદાંડી જેવું કામ કોણ કરે છે? તો કે અધ્યાપન સૂત્રો, કે જેને કારણે ખાસ કરી અને આપણે વર્ગ અધ્યાપન કાર્ય સારામાં સારું કરી શકીએ. તો તાલીમાર્થીઓ, અધ્યાપન સૂત્રો એટલે શું, તેની સંકલ્પના, અર્થ અને તેનું મહત્વ આપણે જોયું. હવે આપણે જોઈએ છીએ અધ્યાપન સૂત્રોની સમીક્ષા. તાલીમાર્થીઓ, મોસ્ટ IMP પોઈન્ટ છે અધ્યાપન સૂત્રોની સમીક્ષા. સમીક્ષાની અંદર આપણે જોશું કે કેટલા કેટલા પ્રકારના અધ્યાપન સૂત્રો આપણા શિક્ષણ શાસ્ત્રની અંદર છે. કારણ કે શિક્ષણ શાસ્ત્રમાં તો અનેક અધ્યાપન સૂત્રો છે, તેમાં મુખ્ય જે છે તેની આપણે અહીં વાત કરીએ. અધ્યાપન સૂત્રોમાં સૌ પ્રથમ પહેલું અધ્યાપન સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. તાલીમાર્થીઓ, કેટલું સરસ મજાનું નામ છે, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. તાલીમાર્થીઓ, આપણે સમજીએ. જુઓ, જ્ઞાત ગુજરાતીમાં જેનો મતલબ થાય છે જે હયાત છે, જે નરી આંખે જોઈ શકીએ છીએ એવી વસ્તુ, જેને જ્ઞાત કહેવામાં આવે છે. અને અજ્ઞાત એટલે જે અદ્રશ્ય છે, જે નરી આંખે જોઈ શકાતું નથી. તો જ્ઞાત પરથી અજ્ઞાત તરફ એટલે કે આપણે આપણા વિદ્યાર્થીઓને વર્ગ સમક્ષ સૌ પ્રથમ જ્ઞાત વસ્તુઓ બતાવવાની. ઇન ધ સેન્સ કે જે વસ્તુઓ અને સાધનો નરી આંખે તેઓ જોઈ શકે તે સૌ પ્રથમ આપણે બતાવવાના. અને બતાવ્યા બાદ આપણે તેઓને કલ્પનાની સૃષ્ટિમાં લઈ જવાનું છે, કલ્પના કરવાની છે. સર્જન શક્તિનો વધાર થાય, કલ્પના શક્તિનો વધાર થાય. એટલે અજ્ઞાત તરફ. આપણે એમ કહીએ ને સામાન્ય ભાષામાં કે ધારો કે આવું આવું છે, હવે આવું બનશે, તો ધારો કે, તો એ છે અજ્ઞાત તરફ. ઇન ધ સેન્સ કે જે કોઈ વસ્તુ સૌ પ્રથમ આપણે બતાવીએ, બતાવ્યા પછી આપણે તેનો ગૂઢ અર્થ સમજાવીએ અને તેના જેવી જ અજ્ઞાત વસ્તુની વિદ્યાર્થીઓને કલ્પના કરવાનું કહીએ, તેને કહેવાય જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. આપણે મિત્રો ઉદાહરણથી સમજીએ. ભાષાના શિક્ષકો જે છે એમને ખાસ કરી અને કોઈ પણ કાવ્ય હોય, કોઈ પણ ઘટના કે પ્રસંગ હોય, તે સમજાવવા માટે તેના જેવી જ બીજું કાવ્ય, બીજી ઘટના, બીજો પ્રસંગ જે છે એ ચિત્ર સ્વરૂપે PPT LCD પ્રોજેક્ટરમાં આપણે તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓને બતાવીએ અને પછી આપણે તેને અજ્ઞાત વસ્તુની કલ્પના કરવાનું કહીએ. જો કઈ રીતે, સૌ પ્રથમ આપણે મહાભારત અને રામાયણની અંદર જે રામ રાવણનું યુદ્ધ થયું હતું તે આપણે LCD પ્રોજેક્ટરથી PPT વર્ક દ્વારા આપણા વિદ્યાર્થીઓને બતાવીએ. એટલે વિદ્યાર્થીઓ જોશે કે હા, રામે રાવણને માર્યા, બરાબર છે, એ જોશે. અને જોયા બાદ આપણે હવે એને યુદ્ધનું વર્ણન દેખાડી દીધું, એટલે જ્ઞાત કરાવી દીધું.
હવે આપણે અજ્ઞાત તરફ લઈ જવા છે કે આ જ રીતે આપણે બીજું વિશ્વયુદ્ધ થયું હતું, પ્લાસીનું યુદ્ધ થયું હતું, બોક્સરનું યુદ્ધ થયું હતું અને મહાભારતનું યુદ્ધ થયું હતું. તો જ્ઞાત પરથી અજ્ઞાત તરફ કે જોવો વિદ્યાર્થીઓ, યુદ્ધની અંદર આવી વસ્તુઓ બને એ આપણે વિદ્યાર્થીઓને બતાવી દઈએ પીપીટી વર્ક દ્વારા કે કોઈ ચાર્ટ કે ચિત્રો દ્વારા બતાવી દીધા પછી આપણે તેને કલ્પના કરવાનું કહીએ કે હવે તમે કલ્પના કરો કે પ્લાસીનું યુદ્ધ કેવું હશે. પછી આપણે તેને કલ્પના કરવાનું કહીએ કે હવે તમે કલ્પના કરો કે મહાભારતનું યુદ્ધ આવું હશે. એટલે તાલીમાર્થીઓ, જ્ઞાત આપણે બતાવ્યું તેના પરથી આપણે તેને સર્જન, કલ્પના કરવાનું કહીએ છીએ. એટલે કલ્પના શક્તિ વધે છે. એટલે તેને કહેવાય જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. કોઈ એવી વસ્તુ હોય, કોઈ એવો વિષયાંગ, કોઈ એવો મુદ્દો, ટોપિક હોય કે જે વિદ્યાર્થીઓને સરળ બનાવવા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ, આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેને કહેવામાં આવે છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફનું અધ્યાપન સૂત્ર. તો આ રીતે આ અધ્યાપન સૂત્ર જે છે એમાં આપણી બારે મેથડ જે છે, બારે વિષયો, એ બધા વિષયમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે હજી તમને ઉદાહરણ દઈને સમજાવું, સાયન્સમાં, વિજ્ઞાનની અંદર આપણે વનસ્પતિના અંગો પાઠ ભણાવતા હોઈએ તો એમાં આપણે એક કોઈ એવું મોડેલ લઈ આવીએ કે વનસ્પતિના અંગો રૂબરૂ લઈ આવીએ, પર્ણ લઈ આવીએ, ડાળ લઈ આવીએ, મૂળ લઈ આવીએ, પુષ્પ લઈ આવીએ, એ બતાવી અને આપણે એમ વિદ્યાર્થીઓને કહેવાનું કે આને કહેવાય વનસ્પતિના અંગો. બરાબર છે? ત્યારબાદ આપણે આપણો વિષયાંગ ભણાવવાનો કે મનુષ્યના શારીરિક અંગો. તો જ્ઞાત પરથી અજ્ઞાત તરફ કે ઝાડના, વૃક્ષોના અંગો બતાવ્યા, ફળ, ફૂલ ઇત્યાદિ બધું, તે પરથી આપણે વિદ્યાર્થીઓને કહેવાનું જેવા આ વનસ્પતિના અંગો છે એ જ રીતે મનુષ્યના અંગો છે. તો તે તરત જ કલ્પના કરવા માંડશે કે હા, હાથ, પગ, માથું, ગળું, મોઢું. તો આ રીતે ખાસ કરી અને જ્ઞાત વસ્તુઓ પ્રદર્શિત કરવાની અને ત્યારબાદ અજ્ઞાત વસ્તુ તરફ લઈ જવાના, જેને કારણે શિક્ષણ કાર્ય ખૂબ રસપ્રદ બને અને સરળ બને, વિદ્યાર્થીઓ ટોપિકને આસાનીથી સમજી શકે. તો આ છે અધ્યાપન સૂત્રો. આ રીતે જેને આપણે વર્ગ અધ્યાપનમાં પેશ કરી શકીએ. હવે તાલીમાર્થીઓ, આ સૂત્રના ફાયદા કે એક પ્રકારે જેનો લાભ, આપણે અધ્યાપન સૂત્ર જોયું કે જ્ઞાત પરથી અજ્ઞાત પરનું સૂત્ર જે છે એટલે શું, ઉદાહરણથી પણ મેં તમને સમજાવ્યું. હવે તેના આપણે ફાયદા જોઈએ. ફાયદાની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થીઓમાં જ્ઞાનાત્મક અને સંવેદનાત્મક સંબંધ સ્થાપિત થાય છે. જ્ઞાનાત્મક અને સંવેદનાત્મક સંબંધ સ્થાપિત થાય, એને જ્ઞાન તીવ્ર કક્ષાએ યાદ રાખવાની ટેવ પડે. કારણ કે મિત્રો કલ્પના કરશે, કલ્પના શક્તિ એ જ તીવ્ર શક્તિ છે. કલ્પનાઓ દ્વારા તે ઘણું બધું વિચારી શકે છે. એટલે આ સૂત્ર દ્વારા વિદ્યાર્થીઓને કલ્પના કરતા, વિચારતા કરી દઈએ, એટલા માટે તેનું મહત્વ છે. નવું જ્ઞાન શીખવવામાં સરળતા રહે છે. નવું કોઈ પણ જ્ઞાન હોય, કોઈ વિષયાંગ, કોઈ ટોપિક, મુદ્દો એવો હોય કે તદ્દન નવો છે, તો તે શિક્ષણ કરાવવા માટે, તે ભણાવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્ઞાત અને અજ્ઞાત બંને બાબતો વચ્ચે સેતુ સ્થાપિત કરવા વિદ્યાર્થીઓને તત્પર બનાવી શકીએ છીએ. આપણે વાત કરી હતી કે તત્પરતા, તો જ્ઞાત અને અજ્ઞાત વસ્તુ જે છે એ બંને વચ્ચે સેતુ બંધાવી શકીએ, એક બ્રિજ બનાવી શકીએ અને બ્રિજથી આપણે તેઓને વિષયાંગ પ્રત્યે તત્પર બનાવીએ, જેને કારણે તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓ તત્પર બને કે હવે શું હશે, તો તરત જ શીખવા માટે આતુર બને છે. એટલે શિક્ષણ કાર્યમાં ઇન્ટરેસ્ટ જોવા મળે છે અને અંતે સફળતા મળે છે. તે તેના મુખ્ય ફાયદાઓ છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિષયની પૂર્વ જાણકારી અને નૂતન જ્ઞાન વચ્ચેનો સંયોગ, જેમાં રસ અને રુચિ વધારે છે. પૂર્વ જ્ઞાન અને પછીનું જે જ્ઞાન છે એમાં રસ, રુચિમાં વધારો કરી શકાય, બંનેનો સંયોગ સ્થાપિત કરી શકાય કે પહેલાનું જ્ઞાન કઈ રીતનું હતું
હવે વિદ્યાર્થીઓને કયું જ્ઞાન છે અને તેમાં વિદ્યાર્થીઓને રસ જગાડી શકાય છે એ અધ્યાપન સૂત્રોનું મહત્વ છે, ખાસ કરીને તેના ફાયદા છે. તો તાલીમાર્થીઓ, જ્ઞાત પરથી અજ્ઞાત તરફનું સૂત્ર સૌને સમજાઈ ગયું? ઓકે, તો હવે આપણે બીજું અધ્યાપન સૂત્ર જોઈએ, જેનું નામ છે સરળ પરથી કઠિન તરફ, સરળતા પરથી સંકુલ તરફ. તાલીમાર્થીઓ ખાસ નામમાં ધ્યાન દેજો. શબ્દ સરળ પરથી કઠિન તરફ, સરળતાથી સંકુલતા તરફ. તાલીમાર્થીઓ સૌપ્રથમ શબ્દ સમજીએ. સરળ એટલે ઈઝી, આપણને સૌને ખબર છે. ઈઝી બાબત જે સહેલી લાગતી હોય તેને સરળ કહેવાય. તેના પરથી આપણે સંકુલ બાબતો તરફ લઈ જવાના છે વિદ્યાર્થીઓને. સંકુલ ઇન ધ સેન્સ કે કઠિન બાબત, જે વિદ્યાર્થીઓને થોડી ઘણી અઘરી, હાર્ડ લાગે, તો તેને કહેવાય સરળતાથી કઠિનતા તરફ. હવે આપણે સૂત્ર સમજીએ તો અર્થની અંદર અભ્યાસક્રમમાં ઘણા બધા મુદ્દાઓ, ઘણા બધા વિષયાંગ એવા છે કે વિદ્યાર્થીઓને મહદ અંશે હાર્ડ લાગતા હોય, થોડા ઘણા કઠિન લાગતા હોય. તો ખાસ કરી અને સૌપ્રથમ શું કરવાનું કે ઈઝી મુદ્દાઓ હોય, જેમ કે સાવ સરળ મુદ્દાઓ સાદી ભાષામાં, એ સૌ પહેલા શીખડાવી દેવાના. અને ત્યારબાદ આપણે તેના પરથી તેને અઘરા મુદ્દાઓ તરફ લઈ જવાનું, કઠિન મુદ્દાઓ તરફ આપણે તેને પ્રેરવાના. તેને કહેવાય સરળતા પરથી કઠિનતા તરફ. ઘણા બધા ગણિતની અંદર, વિજ્ઞાન અને ભાષાની અંદર, સામાજિક વિજ્ઞાનની અંદર એવા ચેપ્ટર છે, એવા મુદ્દાઓ છે જે ખાસ કરી અને વિદ્યાર્થીઓને થોડા અઘરા લાગે. તો કઈ રીતે આપણે અધ્યયન કરાવી શકીએ? આ અધ્યાપન સૂત્રો દ્વારા. કઈ રીતે કે સૌપ્રથમ તેને લગતા એવા સરળ મુદ્દાઓ કરાવવાના, સાવ સહેલા મુદ્દાઓ કરાવવાના. ત્યારબાદ આપણે તેને તેના કઠિન મુદ્દા તરફ લઈ જવાનું. આપણે ઉદાહરણ તરફથી સમજીએ તો ઇતિહાસમાં પ્રથમ રાજ્યગુરુ શીખવતા પહેલા ખાસ કરી અને રાજનીતિ શીખવવી જોઈએ. ઇતિહાસ વિષય હોય તેમાં રાજ્યગુરુ શીખવતા પહેલા સૌ પ્રથમ આપણે રાજ્યની રાજનીતિની જાણકારી આપવી જોઈએ. આવા બધા સબ્જેક્ટની અંદર છે. જેમ કે ગણિતની અંદર ગુણાકાર શીખવતા પહેલા આપણે તેને સરવાળા શીખવવા જોઈએ. સૌ પહેલા આપણે જો ગુણાકાર શીખવીએ તો વિદ્યાર્થીને યાદ રહે નહીં. તો પહેલા આપણે તેને સરળ બાબત સરવાળા શીખવવાના. સરવાળા પરફેક્ટ આવડી જાય પછી આપણે તેને ગુણાકાર શીખવી શકાય. તો તેને કહેવાય સરળતાથી કઠિનતા તરફ. બરાબર? આવા અલગ અલગ ઘણા બધા ભાષાઓની અંદર શીખવા માટે જો નવા કાવ્યો અને નવા જે કોઈ પેરેગ્રાફ છે એ શીખવવા માટે વિદ્યાર્થીઓને સૌ પ્રથમ સાદા અને સંયુક્ત અને સંકુલ વાક્યો શીખવવા પડે. તો ખાસ કરી અને તેને મોટા કાવ્યો, એવા પેરેગ્રાફ એ લોકોને વાંચતા ઈઝી આવડે અને એ લોકો તેમાં લખી શકે મૌલિકતાથી. એને કહેવામાં આવે સરળતાથી કઠિનતા તરફ. હવે તાલીમાર્થીઓ અર્થ સંકલ્પના જોયા બાદ આપણે તેનું ફાયદા જોઈએ, ખાસ કરી અને તેનું મહત્વ, તેના લાભ. એમાં પહેલું છે અભ્યાસક્રમના મુદ્દાઓની રજૂઆત માનવશાસ્ત્રીય રીતે કરી શકાય. તાલીમાર્થીઓ માનવશાસ્ત્રી, મનોવિજ્ઞાન કહે છે કે પહેલા સરળ વસ્તુઓ કરાવવી પછી કઠિન કરાવવી. એટલે માનવશાસ્ત્રીય જે અભ્યાસ છે તે પ્રમાણે આપણે આપણું અધ્યાપન કાર્ય કરાવી શકીએ. તે તેનું મુખ્ય મહત્વ છે. ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થીઓની શક્તિ મર્યાદાને ન્યાય મળે છે. જે કોઈ કેપેસિટી છે એને ન્યાય મળે છે કે યાદ રાખવાની શક્તિ છે, એની એક એબિલિટી છે, એમાં એક ન્યાય જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિષય પ્રત્યે શીખવાનું વલણ જે છે એ હકારાત્મક જોવા મળે છે. ઈઝી બાબતો પહેલા શીખવી દઈએ તો વિદ્યાર્થીઓ હકારાત્મક બની જાય, પોઝિટિવ બની જાય, અને પછી તમે થોડું ઘણું હાર્ડ આપો તો એને ઈઝી જ લાગે. આ મનોવિજ્ઞાન કહે છે. ત્યારબાદ વિષયની સમજ વિકસાવી શકાય. કોઈ પણ વિષયાંગ હોય, કોઈ પણ વિષય હોય, તેની સમજ આસાનીથી તે સમજી શકે. વિદ્યાર્થીઓને શીખવા પ્રત્યે અભિરુચિ અને રસ રુચિ જગાડી શકાય. ઇન્ટરેસ્ટ પેદા કરવા માટે
આ અધ્યાપન સૂત્ર ખૂબ જરૂરી છે. તો તાલીમાર્થીઓ, આજે આપણે અધ્યાપન સૂત્રો એટલે શું, અધ્યાપન સૂત્રો કયા કયા છે, તેની સંકલ્પના, તેની પરિભાષા, તેનું મહત્વ અને 2 અધ્યાપન સૂત્રો આપણે જોયા. કયા કયા? એક સરળતાથી કઠિનતા તરફ અને બીજું જ્ઞાતથી અજ્ઞાત તરફ. હજી પણ અધ્યાપન સૂત્રો બાકી છે. મારા નેક્સ્ટ વિડીયોમાં આપણે તે જોઈશું. આમાં તમને કંઈ પણ ન સમજાય તો આપ સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.